હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લીચી કિચન. આજે આપણે લગ્ન પ્રસંગમાં બને એવું રીંગણ બટેટાનું શાક બનાવવાના છીએ. આ શાક આપણે કુકરમાં નથી બનાવવાના, પણ કડાઈમાં છૂટું જ બનાવવાના છીએ. તો અહીંયા અમે 500 ગ્રામ જેટલા બટેટા અને લગભગ 250 ગ્રામ જેટલા રીંગણા લીધેલા છે. રીંગણા અને બટેટા છે એમાંથી મેં છાલ અને ડીટીયા કાઢી લીધેલા છે. તો હવે આપણે આ રીંગણા અને બટેટાને કટ કરી લઈશું. સૌથી પહેલાં આપણે બટેટાને કટ કરવાના છે. રીંગણા કાળા પડી જાય છે તો એ જ્યારે આપણે શાકમાં નાખવાના હોય ત્યારે જ કટ કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બટેટા છે એને પતલી પતલી સ્લાઇસીસમાં કટ કર્યા છે. સ્લાઇસીસમાં કટ કરવાથી આપણું શાક છે એ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા બટેટાની સ્લાઇસ છે એને મીડિયમ થીક રાખવાની છે, જેથી કરીને એને ચડવામાં બહુ વાર ન લાગે. તો સૌથી પહેલાં ગેસની ફ્લેમ ઓન કરી લેવાની છે અને પછી એમાં કઢાઈ મૂકી અને 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. તેલનું પ્રમાણ આપણે અહીંયા થોડું વધારે રાખવાનું છે. ત્યારબાદ તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી દેવાની છે. અને રાઈ જીરું ચટકી જાય પછી એમાં આપણે બટેટા સુધારીને રાખ્યા છે એ બધા જ બટેટાને એડ કરી દેવાના છે. ત્યારબાદ બટેટામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને બટેટાને 2 થી 3 મિનિટ માટે તેલમાં સાતળી લેવાના છે. આ સ્ટેપ કરવાથી તમારો શાકનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તો તમે જો ન સાતળતા હોય તો એકવાર સાતળીને જોજો, બટેટાનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. તો 2 થી 3 મિનિટ સતળાઈ ગયા પછી આપણે આમાં બટેટા ડૂબે એટલું પાણી નાખવાનું છે અને ત્યારબાદ બટેટાને ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાના છે. હવે બટેટા ચડે એટલી વારમાં આપણે એક ગ્રેવી તૈયાર કરી લઈશું. તો અહીંયા અમે 2 ટમેટાં અને 2 લીલા મરચાં લીધેલા છે. જો તમે અહીંયા લસણ ખાતા હોય તો લસણ અને આદું પણ મિક્સ કરી શકો છો. તો અહીંયા આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને બટેટાને ચડતા લગભગ 7 મિનિટ થઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણા બટેટા છે એ લગભગ 70% જેટલા કૂક થઈ ગયા છે. તો હવે મેં રીંગણાને પણ સ્લાઇસીસમાં કટ કરી લીધેલા છે. આ રીંગણાને પણ આપણે શાકમાં એડ કરી દઈશું. ફરીથી પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને રીંગણાને પણ થોડી વાર ચડવા દઈશું. તો હવે રીંગણા પણ 70% જેટલા કૂક થઈ ગયા છે. તો અહીંયા આપણે બધા જ મસાલા છે કરી લેવાના છે, જેથી કરીને મસાલાની સાથે જે રીંગણા બાકી છે એ પણ થોડા ચડી જશે. તો 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, 2 મોટી ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો મેં અહીંયા લીધેલો છે. સાથે જે ગ્રેવી બનાવીને રાખી છે એ ગ્રેવીને પણ આપણે એડ કરી દઈશું અને સાથે લીલા ધાણા નાખી અને 1 મોટી ચમચી સાકર નાખી દઈશું, જેથી કરીને ટમેટાની ખટાશ છે એ બેલેન્સ થઈ જાય. તો હવે બધા જ મસાલાને આપણે શાકમાં મિક્સ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, મસાલાની સાથે જ લીલા ધાણા ઉમેરવાથી ધાણા જ્યારે શાકમાં ચડે છે તો એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. બધા જ મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આને ફરીથી ઢાંકીને ચડવા દેવાનું છે. મને અહીંયા થોડો રસો ઓછો લાગે છે તો મેં થોડુંક પાણી નાખી અને ઢાંકી અને આને 5-1 મિનિટ માટે ચડી જવા દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ લાલ ચટાકેદાર આપણું રીંગણા બટેટાનું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું આ શાક બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે કુકરમાં શાક બનાવીએ છીએ ત્યારે રીંગણા છે એ ગળી જતા હોય છે. તો આ રીતે તમે એકવાર છૂટું બનાવવાની ટ્રાય કરજો. તમારું શાક છે એ એકદમ સરસ રીતે બનીને તૈયાર થશે. હવે લાસ્ટમાં લીલા ધાણા છાંટી ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને શાકને 5 થી 7 મિનિટ માટે સીજી જવા દઈશું. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી આપણું શાક છે એકદમ સરસ એકરસ થઈ ગયું છે. ઠંડુ થયા પછી આનો રસો છે એ હજી થોડો થીક થશે. તો બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતું રીંગણા બટેટાનું એવરગ્રીન શાક તમે કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસિપીઝ થોડી પણ પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા.